ધારાસભ્ય વેનુ મોરડિયાએ જણાવ્યું કે ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની ભાજપ સરકાર તમામ સમાજોને ધ્યાનમાં રાખીને કાયદામાં સુધારો લાવવા માટે જઈ રહી છે। તેમણે સ્પષ્ટ કહ્યું કે લગ્ન પર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ ખોટું નામ આપી કે ખોટી ઓળખ દર્શાવી છેતરપિંડીથી લગ્ન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। માટે નવો કાયદો લાવવામાં આવશે। આ મુદ્દે વિવિધ સામાજિક આગેવાનો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું છે। અંદર સુધારા માટેનું ચર્ચા થઈ। જે પ્રકારે ડેપ્યુટી સીએમએ વાત કરી છે કે જે તમામ ધારાસભ્યો અને સામાજિક આગેવાનોના પણ સૂચનો લેવાય અને ત્યાર પછી એને સુધારો કરવામાં આવશે। પરંતુ જે ચેતરભાઈએ કીધું કે અમારા સમાજની અંદર કે જે કોઈ છેતરામણી થાય છે કે કોઈને લાલચ આપીને થાય છે, હું કહું છું કે ભાજપની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તમામ સમાજોને ધ્યાનમાં લઈને આ કાયદોમાં સુધારો કરવાની છે। વાસ્તવિકતા છે, પરંતુ પ્રેમની આડમાં જે લોકો છેતરાવે છે અથવા તો નામ ખોટું આપે છે અથવા તો કંઈક લાલચ આપે છે અથવા તો બીજી કોઈ અન્ય લાલચ અથવા છેતરાવે છે, એવા લોકોને પાઠ ભણાવવા માટેનો નવો સુધારા કાયદો લાવવાના છે। અને